નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિતનો શિક્ષક મયુર સર. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ની અંદર ચેપ્ટર 12 અવયવીકરણ, જેમાં સ્વાધ્યાય 12.3 જેના બે પ્રશ્નો આપણે ગઈકાલે જોયા હતા. આજે આપણે આગળના પ્રશ્નો જોવાના છે કે આપણને બહુપદી આપેલી છે એનો એકપદી વડે કે બહુપદી વડે દ્વિપદી વડે ભાગાકાર કેવી રીતે કરી શકાય એ આપણે જોઈ રહ્યા છીએ. આજનો ટોપિક શરૂ કરતા પહેલા નાની એવી ટકોર છે, જે તમને ખબર જ છે, જે જોડાયેલા બાળકો છે એમના માટે, જે નવા છે આ વિડીયો જોઈ રહ્યા છે એમના માટે આ ટકોર છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. વધારે વાત ન કરતા ચાલો આજનો આપણે ટોપિક શરૂ કરીએ. તો શું છે આજનો ટોપિક? ઓકે, વોટ ઇઝ હેપનિંગ? ઓકે, ચાલો. તો આજે સ્વાધ્યાય 12.3 માં પ્રશ્ન નંબર 3 જોઈ રહ્યા છીએ અને પ્રશ્ન નંબર 3 માં આપણને કાલ જેવું જ છે, ભાગાકાર. કાલના વિડીયો મતલબ કે આગળના જે પણ વિડીયો છે હજી સુધી નથી જોયા તો અહીંયા ઉપર આઈ બટનમાં લિંક આપેલી છે, અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, એ વિડીયો તમે જોઈ શકો છો. ઓકે, ચાલો નીચેના ભાગાકાર કરો. પ્રશ્ન નંબર 3. પહેલી રકમ આપેલી છે આપણને કે 10x માઇનસ 25 કૌંસમાં અને ભાગ્યા 5. જો કેવી રીતે ભાગાકાર કરશો? તો જો ઉપરનું અવયવીકરણ કરીએ આપણે કે 5 દુ 10 ગુણ્યા x માઇનસ 25 રાઈટ, કૌંસમાં અને 5 ભાગાકારમાં. હવે આ બંનેમાં આપણને સરખું શું દેખાય છે? તો કે આ બંનેમાં આપણને અહીંયા પણ 5 દેખાય છે, અહીંયા પણ 5 દેખાય છે. તો એ 5 ને બહાર લઈ લ્યો. કૌંસની અંદર શું વધ્યું? 5 બહાર વહી આવ્યા તો 2x માઇનસ અહીંયા શું વધ્યું? 5 છેદમાં 5. 5 અહીંયા સરખા છે તો ઉપર નીચે આપણે 5 અને 5 ને ઉડાડી દેશું અને વધ્યું એ આપણો આન્સર થઈ જશે 2x માઇનસ 5. આન્સરને કરી દેવાનું બોક્સ, ભૂલવાનું નહીં. કેટલું ઈઝી છે. આવી રીતે વ્યવસ્થિત દાખલો ગણી નાખવાનો, ક્યાંય વધારે ચેકચાક હોવી જોઈએ નહીં. ચાલો નેક્સ્ટ કરીએ આપણે. નેક્સ્ટમાં શું આપેલું છે? તો જો ઉપરનું તો સેમ જ છે, 10x માઇનસ 25. નીચેનું અલગ આપ્યું છે. શું આપી દીધું? તો કે ભાગાકારમાં 2x માઇનસ 5. ઓકે, ચાલો ઉપરના અવયવ પાડીએ. 5 દુ 10 ગુણ્યા x માઇનસ 5 ગુણ્યા 5 25 છેદમાં 2x માઇનસ 5. ચાલો શું છે સરખું? 5 બહાર કાઢી નાખીએ અહીંયાથી અને અહીંયાથી તો વધ્યું શું? 2x માઇનસ 5 છેદમાં 2x માઇનસ 5. જો બે કૌંસ સરખા છે, આ બે કૌંસને આપણે કરી નાખ્યા કેન્સલ, તો આપણી પાસે આન્સર શું વધ્યો? ખાલી 5. કરી દો બોક્સ. જોયું કેટલું ઈઝી છે? બસ આવી જ રીતે ભાગાકાર કરવાના છે ઈઝીલી અને દાખલા ગણવાના છે. કાંઈ અઘરું છે નહીં. કોઈ પણ સ્ટેપ ન સમજાય તો કોમેન્ટ અવશ્ય કરજો અથવા વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો. ચાલો નેક્સ્ટ. ત્રીજામાં શું આપેલું છે? જો આવી રીતે આપ્યું 10y કૌંસમાં 6y પ્લસ 21 છેદમાં 5 2y પ્લસ 7. હવે જો અહીંયા જે અંકનું થાય ને એનું પેલા કરી નાખવાનું. લાઈક અહીંયા જો થાય છે 5 દુ 10 ઉડાડી દીધું, એટલું આપણે એમને કરી નાખ્યું. હવે આપણે આગળનો દાખલો ગણીએ. અહીંયા શું વધ્યું? 2y. આના અવયવ પાડી દઈએ. 3 દુ 6 અને y પ્લસ 7 તેરી 21 છેદમાં 5 તો વયા ગયા 2y પ્લસ 7. ઓકે, ચાલો હવે આમાં સરખું શું છે? તો કે અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે, એને બહાર લઈ લ્યો.
2y સાથે, તો 2y ગુણ્યા 3 કૌંસમાં શું વધ્યું 3 બાર વહી આવ્યા તો 2y પ્લસ 7. ચાલો છેદમાં શું છે 2y પ્લસ 7. બે કૌંસ સરખા દેખાય છે, ઉડાડી દો, કેન્સલ. વધ્યું શું આપણી પાસે વધ્યું 2y ગુણ્યા 3. અંકનો ગુણાકાર કરી નાખો, 3 દુ 6y. આવી ગયો આન્સર. જો કેટલું ઈઝી છે, દેખાતું તો આપણને રકમમાં કે શું કરી શકાય. આમાં બ્રેકેટ સરખા કરવાના અથવા આગળના અંકો સરખા કરીને ઉડાડવાનું, ભાગાકાર કરી દેવાનું અને પછી ગણી નાખવાનો. ચાલો નેક્સ્ટ. ચાલો થોડીક મોટી રકમ છે પણ ગભરાવાની જરૂર નથી. શું આપ્યું છે 9x² કૌંસમાં 3z માઇનસ 24 છેદમાં 27xy z માઇનસ 8. ચાલો આનું અવયવીકરણ કરીએ. જો 9 ને એમને રાખું છું, 9 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y કૌંસમાં 3z તો ઓકે 3 ગુણ્યા z માઇનસ 8 તેરી 24 ઓકે છેદમાં 27 ને આપણે લખીએ 9 તેરી 27 ગુણ્યા x ગુણ્યા y અને z માઇનસ 8. એમાં અવયવ આપણે કઈ પાડવાની જરૂર લાગતી નથી. ચાલો સરખું હોય એને ઉડાડો. 9 ઓકે કલર ચેન્જ કરી દઈએ, બ્લુમાં બ્લુ નહીં દે. 9 ઓકે x y હવે કઈ કેન્સલ થતું નથી. ચાલો શું વધ્યું ઉપર x અને y, x y. પણ આ બે માંથી કઈક 12 આવે છે સરખું, 3 આવે છે ને, લઈ લ્યો ગુણ્યા 3 કૌંસમાં શું વધ્યું z માઇનસ 8. z વધ્યો માઇનસ 8 વધ્યા. અહીંયા શું વધ્યું 3 અને z માઇનસ 8. ચાલો અહીંયા કઈ કટ થાય છે, હા અહીંયા પણ થાય છે, આઈ કટ થાય છે અને 3 ત્રણેય કટ થાય છે. ઓકે તો વધ્યું આપણો આન્સર થઈ જશે. શું વધ્યું ખાલી x y. આને કરી દો બોક્સ. બરાબરની નીચે જ બરાબર હોવું જોઈએ. જો આટલી ચોકસાઈથી દાખલો ગણવાનો, બરાબરની નીચે બરાબર, આન્સરને બોક્સ હોવું જોઈએ. આવી રીતે લખી દેવાનું છે ને. ઈઝી લાગતું તો અઘરું, પણ અવયવ પાડી દીધા તો કાંઈ અઘરું છે નહીં. ચાલો નેક્સ્ટ. ખુલજા સિમસિમ. ઓકે રકમ આવી ગઈ છે આપણી સામે. શું ઓહો સર આમાં તો ભૂકા બોયલા, શું કરશું? અહીંયા જોતું ચિંતા કરીમાં 96 ABC કૌંસમાં 3a માઇનસ 12 5b માઇનસ 30 છેદમાં 144 કૌંસમાં a માઇનસ 4 b માઇનસ 6. હવે અહીંયા ધ્યાન આપો. જો આના અવયવ પાડીએ. 12 ના ઘડિયામાં 96 આવે, 12 અઠ્ઠા 96. કેમ સર 12 લીધા? કારણ કે નીચે 144 છે, 12 નો વર્ગ છે, 12 ગુણ્યા 12 144 થાય, ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા c. ચાલો બ્રેકેટની અંદર જોઈએ. 3 ગુણ્યા a માઇનસ 4 તેરી 12, કારણ કે 3 3 સરખા થઈ જશે. અહીંયા બીજા કૌંસમાં 5 ગુણ્યા b માઇનસ 6 પંચા 30 થઈ ને, 5 5 સરખા એટલે 12 કાઢી 100. ચાલો છેદમાં જોઈએ. 12 ગુણ્યા 12 144, વર્ગ આપણને યાદ જ હોય, a માઇનસ 4 b માઇનસ 6. ચાલો હવે કેન્સલ કરીએ. 12 12 કેન્સલ, એબીસી એમ ન રહી છે. પણ અહીંયા હજી કંઈક કેન્સલ થાય છે. જો અહીંયા હું આમ લખી શકું 4 દુ 8, અહીંયા આમ લખી શકું 4 તેરી 12, તો 4 4 કેન્સલ થઈએ કે યસ. ઓકે ચાલો હવે આપણે આગળ ગણીએ. શું વધ્યું એબીસી. આ બેમાંથી શું કોમન નીકળે છે? તો કે 3 નીકળે છે, ગુણ્યા 3. આ બેમાંથી શું કોમન નીકળે છે? 5, કારણ કે 3 અહીંયા છે, 3 અહીંયા છે, 5 અહીંયા છે, 5 અહીંયા છે, ગુણ્યા 5. ઓકે ચાલો હવે વધ્યું એને લખી નાખીએ.
a માઇનસ 4, કલર બદલી ગયો, અને b માઇનસ 6 છેદમાં 3 ગુણ્યા a માઇનસ 4 b માઇનસ 6. ચાલો શું ઉડતું દેખાય છે આમાં? તો કે 3 3 કેન્સલ, a માઇનસ 4 b માઇનસ 6 પણ કેન્સલ. તો વધ્યું શું? તો કે abc ગુણ્યા 5. 5 ને અંકને હંમેશા આગળ લખાય. 5 a b c d નથી એટલે નો બોલતા. ગણો એટલો ક્લિયર તમારો આન્સર હોવો જોઈએ, એટલું ક્લિયર. જો હું લખાણ જે લખું છું ને એના ઉપર વધારે ફોકસ કરજો, શીખવાનું પણ છે. આ તમારી માટે જ હું આવી રીતે લખું છું જેથી તમને ખબર પડે કે કેવી રીતે લખાણ કરવું, બરાબરની નીચે બરાબર, આન્સરને બોક્સ, આવી રીતે ચેકચાક ઓછી, સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, ભલે 2 સ્ટેપ વધારે થાય. ચાલો નેક્સ્ટ. ઓકે, ચોથો પ્રશ્ન શરૂ થઈ ગયો છે. ત્રીજો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. ચોથા પ્રશ્નમાં શું કીધું છે? સૂચવ્યા મુજબ ભાગાકાર કરો. મતલબ કે આપણને જેવી સૂચનાઓ આપી છે એના મુજબ આપણે ભાગાકાર કરવાના છે. કાંઈ વાંધો નહીં. ચાલો પેલો દાખલો શું છે? તો કે 5 કૌંસમાં 2x plus 1 3x plus 5 છેદમાં 2x plus 1. બસ એટલું જ આપ્યું છે. અરે તો આમાં તો કાંઈ નથી. કેમ? આ બે કૌંસ તો હરખા જ દેખાય. જો ઉડાડી દો. હવે કાંઈ હરખું છે? તો કે હવે તો કાંઈ નથી, નીચે કાંઈ વધ્યું જ નથી. તો ઉપર જે છે આપણો આન્સર 5 કૌંસમાં 3x plus 5. આમાંથી નહીં કઈ કોમન નહીં નીકળે. અહીંયા 3 છે, અહીંયા 5 છે, બંને અવિભાજ્ય છે. કરી દો બોક્સ. સર આવો દાખલો હા 2 માર્કમાં પૂછાય છે. તમને કન્ફ્યુઝન થઈ જાય, ઓ આ તો રકમ કવડી મોટી છે, ડાયરેક્ટ ઉડે છે. જો કેટલું ઈઝી છે. ચાલો નેક્સ્ટ. આના જેવું ઈઝી છે, ગોલું મોલું જેવું. ઓકે ઓકે, ચાલો આવી જાવ રકમ. ઓકે, રકમ કઈક આવી છે 26xy કૌંસમાં x પ્લસ 5 બીજા કૌંસમાં y માઇનસ 4 છેદમાં 13x અને y માઇનસ 4. જો અહીંયા આપણે કેન્સલ કરવું હોય ને તો આવી રીતે કરીએ કે x x કેન્સલ, x ની માઇનસ 4 x ની માઇનસ 4 કેન્સલ, 13 દુ 26. ઓકે, તો વધ્યું હવે કાંઈ ઉઠતું નથી. તો શું વધ્યું? 2y કૌંસમાં x પ્લસ 5 નીચે કાંઈ વધ્યું નહીં. આન્સર. બબ્બે સ્ટેપના દાખલા છે આ, બબ્બે સ્ટેપના. ગભરાવાની કોઈ જરૂર જ નથી. હા સર આજ પૂછાય તો હારામાં હારું પૂછાઈ શકે બેટા, 2 માર્કમાં આવા દાખલા હોય. ઓકે, ચાલો નેક્સ્ટ રકમ તરફ જઈએ. 52 PQR કૌંસમાં P પ્લસ Q Q પ્લસ R અને R પ્લસ P. રકમ એટલી મોટી બનાવીને આપીને આપણે કન્ફ્યુઝન થઈ જાય, પણ ગભરાવાનું નહીં. પછી શું છે? 104 PQ કૌંસમાં Q પ્લસ R અને R પ્લસ P. ચાલો આ રકમ છે. હવે આપણે જે ઉડે ને એને ઉડાડીએ. અહીંયા P ઉડી ગયો, Q કેન્સલ, Q પ્લસ R કેન્સલ, R પ્લસ P કેન્સલ. ચાલો તો વૈધું એને લખી નાખીએ એકવાર. ઉતાવળ નહીં કરવાની અને ઉડાડવાની. જ્યારે અંક હોય મોટા ત્યારે આપણે થોડુંક વિચારીને કામ કરવાનું. એક સ્ટેપ ભલે વધી જાય, એક સ્ટેપમાં આપણે કઈ વાંધો નહીં આવે, એ બધું એકમાં નથી પૂરું કરવાનું. ચાલો કેમ ઉડાડશું આને સર? શું કરું? એવું તો શું હશે? તો આ બે એક ઘડિયામાં આવી જતા હશે. વિચારો ને કઈક. જો 13 ના ઘડિયામાં 2 આવે, 13 ચોક 52 અને 13 અઠ્ઠા 104. તો 13 કેન્સલ. હવે કઈ કેન્સલ થાય? નેક્સ્ટ સ્ટેપમાં કરશું. લખી નાખો, ભલે તમ તારે સ્ટેપ વધે. 4 P પ્લસ Q છેદમાં 8 વધ્યા. અહીંયા કેન્સલ થાય. યસ, 4 દુ 8. આ તો છેદમાં 2 વધ્યા.
ભલે ને વૈદા, આપણને કાંઈ વાંધો નથી. આન્સર મૂકી દો આવી રીતે, પી પ્લસ ક્યુ કાઉન્સમાં અને છેદમાં 2. ભલે છેદમાં વૈદા, દર વખતે કઈ છેદ બધો ઉડી જાય એવું જરૂરી નથી. ઘણા વિદ્યાર્થીઓ છે ને આ જ સ્ટેપમાં બધું કરી નાખે અને અહીંયા એટલો ગૂંચવાળો હોય કે ચેક કરવાની મજા ન હોય ને આન્સર કેમ આવ્યો નહીં ખબર ન પડે. 2 સ્ટેપ ભલે વધી જાય પણ આપણે ચોકસાઈથી વ્યવસ્થિત લખવાનું, ચેક કરવા વાળાને મજા આવી જવી જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ. નેક્સ્ટમાં શું આપ્યું છે તો કે નેક્સ્ટમાં આવી રકમ આપી છે 20 y પ્લસ 4 y સ્ક્વેર પ્લસ 5y પ્લસ 3 છેદમાં 5y પ્લસ 4. ચાલો કઈ કેન્સલ થતું દેખાય છે તો કે હા, 5 ચોક 20 y પ્લસ 4 y પ્લસ 4. ઓકે, છેદ તો બધો ઉડી ગયો, હવે તો કઈ વધતું જ નથી, વધે લખી નાખો 4 કાઉન્સમાં y સ્ક્વેર પ્લસ, જો આવડું મોટું આપ્યું હતું ને ખાલી તમને કન્ફ્યુઝ કરવા આપ્યું હતું, એમાં કાંઈ ઉડતું નથી ને તોય તમને આપી દીધું. તમને એમ થાય કે આમનું શું કરવાનું, કાંઈ નથી કરવાનું ભાઈ, એમને જ રાખવાનું છે. ઓકે, એ કન્ફ્યુઝ કરવા માટે આપણને આપેલું છે. ચાલો નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટમાં જો આવી રકમ આપી છે x કાઉન્સમાં x પ્લસ 1 x પ્લસ 2 x પ્લસ 3 ભાગ્યા x કાઉન્સમાં x પ્લસ 1. ચાલો શું ઉડે છે આમાં, કંઈક ડાયરેક્ટ જ ઉડે એવું દેખાય છે. x x ઉડી ગયા, x પ્લસ 1 ઉડી ગયું, છેદ પૂરો થઈ ગયો તો હવે આપણું કઈ ઉડશે નહીં તો એને એમને લખ નાખો. x પ્લસ 2 વધ્યું, x પ્લસ 3 વધ્યું, કરી દો બોક્સ, લખી નાખો આન્સર. કેટલું ઈઝી છે ને ઈઝી દાખલા. જો ક્યાંય પણ કન્ફ્યુઝન થાય, ન સમજાય તો વોટ્સઅપમાં મેસેજ કરી શકો. વોટ્સઅપમાં યસ, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપની લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરો એટલે અમારું વોટ્સઅપ ખુલી જશે. આ ચેપ્ટરનો નહીં, કોઈ પણ ચેપ્ટરનો પ્રશ્ન હોય સોલ્વ કરી દેશું. ઓકે, એટલે મૂંઝાવાની જરૂર નથી. આપણી ચેનલ બિલકુલ ફ્રી એજ્યુકેશન માટેની છે, એટલે જ્યારે પણ પ્રશ્ન હોય તમ તારે રિપ્લે મળશે. નેક્સ્ટ. ઓકે, પ્રથા પ્રમાણે ડૂચો વળી ગયો છે અને આપણું અહીંયા સુધીનું જ છે આજનું ટોપિક 12.3 સ્વાધ્યાય 12.3 નો પ્રશ્ન નંબર 3 અને 4 અહીંયા સુધી રાખીએ છીએ. જતા જતા ફરીથી એકવાર કહું છું કે વિડીયો જોવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો. તમારી લાઈક જ અમને વધારે બળ પૂરું પાડે છે આવા વિડીયોઝ બનાવવાનું, અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. એની બાજુમાં નાનું એવું બેલ આઇકોન છે, આ દબી દેવાનું. હું નેક્સ્ટ વિડીયો મૂકું ને આનો એટલે તરત તમને નોટિફિકેશન મળે કે ભાઈ મયુર સરે નવો સ્વાધ્યાય 12.3 નો વિડીયો મૂક્યો છે. તમારે રાહ જોવાની જરૂર નથી, સામેથી મોબાઈલમાં પોપઅપ થશે કે ભાઈ જોઈ લ્યો. એના માટે આ બેલ આઇકોન છે, દબાવી દેવાનું. સમજ્યા બાળ મિત્રો? ચાલો આજનું અહીંયા સુધી. આભાર, થેન્ક યુ.